કેમ છો મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે બનાવીશું દાળિયાના લાડવા, જે શિયાળાની ઋતુમાં લાભદાયક હોય છે અને મકર સંક્રાંતિ આવે છે તો બાળકો માટે નાસ્તો પણ બનાવી શકો છો। તો ચાલો બનાવે દાળિયાના લાડવા। એક પેનમાં 1 થી 2 ચમચી ઘી લેવાનું છે। ત્યારબાદ તેમાં 1 કપ ગોળ નાખવાનો છે। આયા આપણે ગોળનો પાક લેવાનો છે। ગેસને મીડિયમ ફ્લેમ પર રાખી હલાવતા જવાનું છે। ગોળનો પાક ચેક કરવા માટે એક વાટકામાં પાણી લેવાનું છે અને ગોળના ટીપા નાખીને જોવાનું છે પાણીમાં ગોળ કડક બની જાય છે કે નહીં। હવે ગોળનો પાક આવી ગયો છે। હવે તેમાં 1 કપ દાળિયાની દાળ નાખવાની છે। પછી 5 મિનિટ સુધી મિક્સ કરતું રહેવાનું છે। હવે તેના લાડવા બનાવી લેવાના છે। પાક ગરમ હોય ત્યારે પાણીવાળા હાથ કરીને એવી રીતે લાડવા વાળવાના છે। પાક ઠંડો થઈ જાય પછી લાડવા નહીં વળે। તો તૈયાર છે ચણાની દાળના લાડવા।